સાબરકાંઠામાં ખેતરમાં સૂતેલા પરિવાર પર મહાકાય ક્રેન ફરી વળી હતી, જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નનાનપુરમાં ખેતરમાં સૂતેલા પરિવાર પર ક્રેન ફરી વળવાની ઘટના સામે આવી છે। ક્રેન ફરી વળતા સૂઈ રહેલા બાળકનું કચડાઈ જતા મોત થયું છે। માતા પિતા અને બહેનને પણ ઈજાઓ પહોંચી હતી, જેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સૂતેલી અન્ય એક યુવતીનો આબાદ બચાવ થયો છે। ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે કે કઈ રીતે આ પરિવાર પર ક્રેન ફરી વળી। હું બનાવ બને તો રાત્રે तो गेला था ई को भाई रिव्स में लाई होता ही थी તો શું થયું? થઈ તો શું છોકરાને બીના બની ગઈ, છોકરો ઓફ થઈ ગયો ને મમ્મીને અહીંથી પગ ભાગી બીજા કોઈને ઈજાઓ એન મમ્મી પછી પપ્પાને અહીં વાગ્યું। બસ છોકરીને અહીંયા આનું ટાયર અડી ગયું હે ને કે આઈ પાયરી આગળી ગુજી ગઈ। એન પપ્પા મમ્મી અને છોકરી અને બાબુ ઓફ થઈ ગયો। એક જ બાબુ હતો। કેટલા વર્ષનો? 6ઠ્ઠામાં। શું નામ એ ભાઈનું? અમિત કટાર અમિતભાઈ રાકેશભાઈ અને વતની સંતરામપુર સંતરામ થી આગળ મારગાળ અને આસી હાગડાપાડા આગળાપાડા। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।